વેલકમ ટુ માય ચેનલ ગણિત. હું છું કેવી સર. આજે આપણે સ્વાધ્યાય 13.2 ધોરણ 10 આંકડાશાસ્ત્રના અંદર બહુલકના દાખલા ગણવા જવાના છીએ. બેટા, આના પહેલા આપણે સ્વાધ્યાય 13.1 ના અંદર મધ્યક અને એની 3 રીતો વિશે શીખી ગયા છીએ. બરાબર? તો આ સ્વાધ્યાયના અંદર બેટા એ જ દાખલાના અંદર બહુલક અને મધ્યક બંને શોધવાના પણ દાખલા આવશે. તો આપણે ધ્યાનથી જોઈશું. ચલો, દાખલા નંબર 1. દાખલા નંબર 1 ના અંદર આપણે કંઈક આ પ્રમાણે માહિતી આપેલી છે. ઉંમર આપેલી છે અને ઉંમર ધરાવતા કેટલા દર્દીઓ છે એમની સંખ્યા આપેલી છે. બરાબર? હવે આપણે આનો બહુલક શોધવો હોય તો શું કરવાનું? સિમ્પલ છે. આપણે આ પ્રમાણેનું ફોર્મેટ આપણે યાદ રાખવાનું થશે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો સૌથી વધુ આવૃત્તિ જાણી લેવાની. આ રહી આપણી આવૃત્તિ. એમાં સૌથી વધુ કેટલાય છે? તો જો 6, 11, 21, 23, 14, 5. આમાં સૌથી વધારે કેટલા? 23. આ થઈ ગઈ તમારી સૌથી વધુ આવૃત્તિ. બરાબર? તો સૌથી વધુ આવૃત્તિ કેટલી થઈ જશે? 23. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો? 35 થી 45 આપણો વર્ગ થઈ જાય. તે થઈ જવાનો આપણો 35 થી 45. બેટા, આટલું જ શોધવાનું. બહુલકના અંદર સૌપ્રથમ આપણે આટલું જ શોધવાનું થશે. ખ્યાલ આવ્યો? આટલું મળી જાય એટલે આપણું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. કેમ? તો જો બહુલક વર્ગ આપણને મળી ગયો 35 થી 45 અને એની આવૃત્તિ સૌથી વધારે હતી 23. તો જે 23 આપણને આવૃત્તિ મળી એ થઈ જશે આપણો F1. શું થઈ જશે? F1. તો બહુલક વર્ગની આવૃત્તિ આપણી થઈ જવાની 23. કેટલી થઈ જાય? 23. ચલો, આપણી જે આવૃત્તિ હતી એનો વર્ગ, એની અધઃસીમા એટલે 35. તે બહુલક વર્ગની અધઃસીમા L થઈ જશે 35. રાઈટ? બહુલક વર્ગની આગળની આવૃત્તિ તે F1 પહેલા શું આવશે? F0. F0 કેટલા થાય? 21. અને બહુલક વર્ગની પછીની આવૃત્તિ તો કેટલી છે? 14. એટલે F0, F1 પછી શું આવશે? F2. એટલે આ શું થઈ જવાનું? 14 વર્ગ લંબાઈ. તો 25 - 15 10. 35 - 25 10. તો વર્ગ લંબાઈ કેટલી થઈ જાય? 10. આપણને બધી માહિતી મળી ગઈ. હવે કરવાનું કઈ જ નહીં બેટા, બધી માહિતી આપણે મૂકી દેવાની ફોર્મ્યુલાના અંદર. તો બહુલક Z બરાબર L પ્લસ બ્રેકેટમાં F1 - F0 upon 2F1 - F0 - F2 into H. આપણો ફોર્મ્યુલા છે. આમાં મૂકી દઈએ માહિતી. ચાલો, L બરાબર આપણને કેટલા મળ્યા? 35 પ્લસ F1 કેટલા હતા આપડા? 23 માઈનસ F0 21 નીચે 2F1. તો 2 into F1 એટલે 23 માઈનસ F0 21 માઈનસ F2 14 into H કેટલા હતા આપડા? 10. એ મૂકી દઈશું આપણે અહીંયા 10. ચલો, આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 35 વત્તા 23 માંથી 21 જાય તો 2 નીચે 23 દુ 46 માઈનસ આ બંનેનો સરવાળો કરી દઈએ. 4 ને 1 5, 2 ને 3 તો 35 into n. ચાલો, 35 વત્તા ઉપર 2 દાન 20 નીચે 46 માંથી 35 જાય તો 11. 35 વત્તા 20 ભાગ્યા 11 થઈ જશે 1.8. તો કેટલા થવાના? 35 ને 36.8. બેટા, આપણો બહુલક Z બરાબર કેટલું થઈ જવાનું? 36.8. છે સરસ મજાનો દાખલો. કરવાનું કાંઈ જ નહીં. ફરી એકવાર રિવિઝન કરી દઉં, ધ્યાન આપજો. શું કરવાનું? તમને જે માહિતી આપેલી હોય એમાં સૌથી વધુ આવૃત્તિ શોધી નાખવાની. એમાં સૌથી વધુ આવૃત્તિ જે પણ હોય એને શું કહી દેવાનું? F. એના આગળની સંખ્યા હોય F0, પછીની હોય F2. રાઈટ? F1 નો બહુલક વર્ગ, આનો વર્ગ જોઈ લેવાનો. એમાં અધઃસીમા જે હોય એ તમારો L થઈ જશે. બરાબર? ચલો, H એટલે 45 - 35 એ આપણો H થઈ જાય. દરેક માહિતી બેટા આપણા ફોર્મ્યુલાના અંદર મૂકી દો. સિમ્પ્લિફાઈ કરો, જવાબ આવી જશે. છે ને? આપણી એ જ મેથડ યાદ રાખવાની બેટા. પહેલા શું લખવાનું? ફોર્મ્યુલા. ફોર્મ્યુલામાં જેટલી જ રિક્વાયરમેન્ટ હોય એટલી વસ્તુનું લિસ્ટ આઉટ કરી દો
અને એ માહિતી આપણે આપેલી રકમ અને કોષ્ટકમાંથી મેળવી લેવાની. પૂરું. બરાબર. ચાલો આના પછી આપણે પાછો આનો મધ્યક પણ શોધવાનો છે. તો મધ્યક માટે આપણે આગળ કોષ્ટક બનાવવું પડશે. ચાલો શરૂ કરીએ. ચાલો બેટા, દાખલા નંબર 1 નું બીજું મધ્યક જે શોધવાનો આપણને કહ્યું તે આપણે જોઈ લઈએ. આપણે fi તો આપેલો જ હતો. fi નો સરવાળો કરીએ તો સિગ્મા fi કેટલો મળ્યો? 80. મધ્ય કિંમત xi મતલબ 15 + 5 એટલે 20, 20 ભાગ્યા 2 એટલે 10. એ જ પ્રમાણે દરેકનો સરવાળો કરી ભાગ્યા 2 કર્યા એટલે આપણને શું મળી ગયું? મધ્ય કિંમત. જો મધ્યમાં એક્ઝેક્ટ હોય તો આપણે એને a ધારીએ છીએ, પણ જો બેટા મધ્યમાં ના હોય તો આપણે થોડું ઉપરનો સંખ્યાને a ધારવાનો. તો આપણે અહીંયા 30 ને a ધારી લીધો. બરાબર. તો આપણો ui જેમ આગળના સ્વાધ્યાયમાં મેં શીખવાડ્યું ui માટે શું કરવાનું? 0 -1 -2 નીચે 1 2 3 fi અને ui નો ગુણાકાર કરીએ. બરાબર. તો આપણે આ પ્રમાણે મળી જશે. આમાં ધન સંખ્યાઓનો સરવાળો કરીએ તો 66 અને ઋણ સંખ્યાનો સરવાળો કરીએ તો -23. 66 - 23 થઈ જશે 43. એટલે આપણો સિગ્મા fi ui થઈ ગયો 43. હવે આને આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ. તો મધ્યક x બાર બરાબર a + સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi h. એ આપણો હતો 30 વત્તા 43 ભાગ્યા 80 ગુણ્યા 10. રાઈટ. 0 0 કટ થઈ ગયા. 43 ભાગ્યા 8 કરીએ તો 5.375 થઈ જશે. 30 વત્તા 5.375 એટલે આપણો થઈ જવાનો 35.375 આપણો મધ્યક આપેલી માહિતીનો. ખ્યાલ આવ્યો? ચલો બેટા, દાખલા નંબર 2. દાખલા નંબર 2 ના અંદર આપણને બહુલક શોધવાનો કહ્યો છે. એના અંદર આપણને આયુષ્ય આપેલું છે, એ પણ કલાકોના અંદર. અને એમાં એની આવૃત્તિ સામે આપેલી છે 10 35 52 61 38 29. ફરીથી આપણે શું કરવાનું? સૌથી વધુ આવૃત્તિ જોવાની. શું જોવાની? સૌથી વધુ આવૃત્તિ. સૌથી વધુ આવૃત્તિ કેટલી છે બેટા? સૌથી વધુ આવૃત્તિ આ બધાના અંદર તો સૌથી વધુ આવૃત્તિ આપણી 61. અને શું કહી દઈશું? f1. આપણે ડાયરેક્ટલી અહીંયા લખી દઈએ f1 બરાબર 61 લખાશે. ચાલો, સૌથી વધુ આવૃત્તિ ધરાવતો જે વર્ગ હોય એની અંદર સીમા એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 60 થી 80 માટે l બરાબર શું થઈ જશે? 60 થઈ જશે. જે આપણો વર્ગ હોય એની અંદર સીમા લઈ લેવાની એટલે 60. એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગની અંદર સીમા એટલે શું થઈ જાય? l બરાબર 60. ચલો, જે આપણી સૌથી વધુ આવૃત્તિ હોય એની આગળની આવૃત્તિ. તો બહુલક વર્ગની સૌથી વધુ લખી દઈએ બહુલક વર્ગની સૌથી વધુ આવૃત્તિની આગળની આવૃત્તિ f0 બરાબર થઈ જશે. આના આગળ કેટલા છે? 52. અને એના પછીની આવૃત્તિ શું થઈ જાય? f2. એ આપણા થઈ જવાના 38. ખ્યાલ આવ્યો? ચલો, હવે વર્ગ લંબાઈ h બરાબર કેટલા થશે? 40 - 20 20 - 0 20 થઈ જવાના. ખ્યાલ આવ્યો? બેટા આ બધી કિંમત આપણે મૂકી દઈએ સૂત્રના અંદર. તો બહુલક z બરાબર l કેટલા મળે આપણને? 60 પ્લસ f1 - f0. f1 આપણા હતા 61 માઈનસ f0 આપણા મળ્યા 52. નીચે 2 * f1 એટલે 61 માઈનસ 52 માઈનસ 38 ગુણ્યા h કેટલા મળ્યા આપણા? 20. ચાલો, 60 પ્લસ 61 માંથી 52 જાય કેટલા રહેશે? 9. નીચે 61 દુ 122. 52 અને 38 નો સરવાળો કરી દઈએ તો 8 ને 2 10 ની 0 વધી 5 ને 1 6 3 9 એટલે 90 થઈ જવાના ગુણ્યા 20. 60 વત્તા 9
ગુણ્યા 20 ભાગ્યા 122 માંથી 90 કાઢો તો જો 2 માંથી 0 જાય તો 2, 12 માંથી 9 જાય તો 3 એટલે 32 રહેવાના. ચલો અહીંયા ભાગ ઉડાડીએ આપણે. 2 ચાલશે, 16 દુ 32, 10 દુ 20, 2 અઠ્ઠું 16, 2 પંચા 10. હવે આગળ થવાનું નથી. 60 વત્તા 5 9 45 ભાગ્યા 8. 60 વત્તા 45 ભાગ્યા 8 કરીએ. 8 પંચું 40, 8 છંગ 48, 8 પંચું 40, 5 વધ્યા 0, 50, 8 છંગ 48, 2 વધ્યા 0, 20 થયા, 8 દુ 16, 8 તારી 24, 8 દુ 16, 16 માંથી જાય તો 4 એટલે 5 રહેશે. એ 60 વત્તા 5 65.625 આપણો બહુલક થઈ જશે. છે ને ઈઝી દાખલો બેટા? ગણી નાખો. ચાલો બેટા, દાખલા નંબર 3 આપણને આ પ્રમાણે માહિતી આપેલી છે. માસિક ખર્ચ આપેલો છે અને એના સામે કુટુંબોની સંખ્યા આપેલી છે. તો 1000 થી 1500 ખર્ચ કરતા હોય એવા કેટલા કુટુંબો? 24. આ જ પ્રમાણે આપણી ટોટલ માહિતી આપેલી છે ને આનો આપણે શું શોધવાનું છે? બહુલક. ચાલો ફરીથી સૌથી વધુ આવૃત્તિ શોધવાની. અહીંયા સૌથી વધુ આવૃત્તિ કેટલી છે? જો 24, 40, 33, 28, 30, 22, 16, 7. સૌથી વધુ કેટલા છે? 40. તો આપણી આ આવૃત્તિ F1. તો સૌથી વધુ આવૃત્તિ કેટલી થઈ ગઈ આપણી? 40. તે આપણું શું થઈ જાય? F1 થઈ જવાનું. શું થઈ જવાનું? F1. એ સિવાય બીજું કોઈ મોટું નથી. ચાલો બહુલક વર્ગ. તો આનો બહુલક વર્ગ કેટલો છે? 1500 થી 2000. 1500 થી 2000. રાઈટ? એમાં અધર સીમા કેટલી થાય? 15. માટે L બરાબર શું થઈ જવાનું? 1500. શું થઈ જશે? 1500. ચલો બહુલક વર્ગની આગળની આવૃત્તિ, ત્યાંના આગળની આવૃત્તિ કેટલી થાય? 24. એટલે F0 આપણો થઈ જવાનો 24. F2 આપણો થઈ જશે 33. રાઈટ? વર્ગ લંબાઈ 1500 માઈનસ 1000 કેટલા થવાના? 500. રાઈટ? મળી ગઈ માહિતી. અને બેટા આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો L બરાબર શું થશે આપણો? 1500 પ્લસ F1 માઈનસ F0. F1 કેટલા થવાના આપણા? 40 માઈનસ F0 થશે 24. નીચે 2 ગુણ્યા 40 માઈનસ F0 આપણો 24 માઈનસ F2 આપણો થઈ જશે 33 ઇન્ટુ H 500 બરાબર 1500 વત્તા 40 માંથી 24 જાય તો 16 ગુણ્યા 500 નીચે 4 દુ 8 એટલે 80 થશે માઈનસ 4 ને 3 7 3 ને 2 5 તો 80 માઈનસ 57 તો 1500 વત્તા 16 ગુણ્યા 500 અને ડાયરેક્ટ ગુણાકાર કરીને લખવું હોય તો લખી શકાય. 16 પંચા 80 એટલે 8000 નીચે 80 માંથી 57 જાય કેટલા રહેશે? 10 માંથી 7 જાય તો 3, 8 ના ઉપર 7, 23. તો 8000 ભાગ્યા 23 જોઈએ. 1500 વત્તા 347 નો સરવાળો કરી દઈએ તો જો 7 4 5 3 8 આ થઈ ગયો આપણો બહુલક. લખી નાખો. ચાલો આગળનો દાખલો જોઈએ. ચલો બેટા ફરીથી દાખલા નંબર 3 ના અંદર જ આપણે મધ્યક પણ શોધવાનું છે તો એની વાત કરીએ. ચાલો બેટા ફરીથી દાખલા નંબર 3 ના અંદર મધ્યક પણ શોધવાનો છે તેની વાત કરીએ. આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી જ હતી બરાબર. ત્યારબાદ આપણે શોધી નાખી મધ્ય કિંમત. મધ્ય કિંમત બેટા તમને ફાવે જ છે.
અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એ પ્રમાણે આપણે શું મળી ગઈ મધ્ય કિંમત. જે પ્રમાણે મેં વાત કરી તે પ્રમાણે જો એક્ઝેક્ટ વચ્ચેની કિંમત ના મળતી હોય તેના ઉપરની સંખ્યા લઈ લેવી. આપણે એને સુધારી લીધું a ui માટે શું કરશું એના બરાબર 0 -1 -2 -3 નીચે 1 2 3 4 fi ui તો fi and ui બંનેનો ગુણાકાર કરે 24 72 એટલે -72 4 2 8 એટલે -80 33 એકાઈ એટલે 33 બરાબર. ધન સંખ્યાઓનો સરવાળો કરીએ તો 150 ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 185 150 - 185 કરીએ તો 35 અહીંયા h 1500 - 1000 તો h આપણો થઈ જશે 500 fi નો સરવાળો કરીએ તો આપણને મળ્યો 200. દરેક કિંમત પેટા આપણે મધ્યકના સૂત્રના અંદર મૂકી દઈએ તો મધ્યક x બાર બરાબર a સિગ્મા fi હોય ભાગ્યા સિગ્મા fi h એ હતા આપણા 2750 સિગ્મા fi હોય આપણને મળે -35 સિગ્મા fi હતા આપણા 200 and h હતો આપણો 500 ડબલ 0 કટ થઈ ગયા તો 35 ગુણ્યા 5 કરીએ તો -175 ભાગ્યા 2 175 ભાગ્યા 2 કરશું તો આપણને મળશે 87.5 2750 માંથી 87.5 બાદ કરીએ તો આપણને મળશે 62 તો 62.5 જે આપણો શું થાય મધ્યક. બરાબર. ચાલો આગળના દાખલા તરફ જઈએ. ચાલો બેટા દાખલા નંબર 4. દાખલા નંબર 4 ના અંદર રાજ્યવાર આપણને શિક્ષકોની ગુણવત્તા નો આપણે માહિતી આપેલી છે. બરાબર. એ માહિતીના અંદર આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. બરાબર. તો માહિતી કઈક આ પ્રમાણે છે 15 થી 20 હોય તો આવૃત્તિ આપણી થાય 3, 20 થી 25 હોય તો 8, 25 થી 30 હોય તો 9, 30 થી 35 હોય તો 10, 35 થી 40 હોય તો 3, 40 થી 45 હોય તો 0, 45 થી 50 0, 50 થી 55 હોય તો 2. બરાબર. હવે આના અંદર મધ્યક આપણે પહેલા શોધી દઈએ તો મધ્યક માટે આપણે મધ્ય કિંમત શોધી નાખવાની તો 15 + 20 ભાગ્યા 2 તો આપણને મળશે 17.5. એ પ્રમાણે બધાની મધ્ય કિંમત શોધી નાખી. એમાં જો એક્ઝેક્ટ વચ્ચેની કિંમત મળતી હોય તો ઠીક, ના મળતી હોય તેનાથી થોડી ઉપર જતા રહેવાનું. તેને આપણે શું ધારશું e. ચલો જેને આપણે e ધારીએ એના બાજુમાં એક્ઝેક્ટલી ui શું થાય 0 -1 -2 -3 નીચે શું થશે 1 2 3 4 fi ui ગુણાકાર કરીએ બરાબર 3 તારી -9 8 2 -16 9 એકા -9 10 ગુણ્યા 0 0 3 એકા 3 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 3 0 2 1 ચોકું 8. ધન સંખ્યાઓનો સરવાળો કરીએ તો 11 થશે. ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો -34. 11 - 34 કરશું તો આપણને મળશે -23. તો આ સિગ્મા fi ui થઈ ગયો આપણો. ચાલો સિગ્મા fi આપણો થશે 35 બરાબર. અને આપણો h આપણને અહીંયા મળશે 20 - 15 એટલે 5. ચલો મધ્યકનું સૂત્ર મૂકી દીધું x બાર બરાબર a સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi h. વેલ્યુ મૂકી a ની વેલ્યુ 32.5 સિગ્મા fi ui -23 સિગ્મા fi 35 ગુણ્યા 5. 5 હતું 35 તે નીચે થઈ ગયા 7 23 ભાગ્યા 7 કરીએ તો 3.28 થશે. 32.5 માંથી 3.28 બાદ કરીએ એટલે આપણને મળવાનો 29.22 જે આપણો શું થાય મધ્યક. હવે બેટા ચાલો બહુલકની વાત કરીએ તો બહુલકના અંદર સૌથી વધુ આવૃત્તિ જોવાની તો આપણી સૌથી વધુ આવૃત્તિ થાય 10. આપણે એને શું કહીશું f1. ચલો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ જે હોય એની અધસીમા એટલે આપણો l થઈ જાય. l બરાબર થઈ જવાનો 30. સૌથી વધુ આવૃત્તિ એટલે કે બહુલક વર્ગના આવૃત્તિ હોય એની આગળની આવૃત્તિ એટલે f0 આ શું થઈ જાય 9. f2 શું થઈ જાય 3 બરાબર. h આપણો તો અહીંયા હતો જ 5. આ વેલ્યુ આપણે બેટા બહુલકના ફોર્મ્યુલામાં મૂકી દઈએ. બહુલકના ફોર્મ્યુલામાં મૂકીએ તો શું થાય l સિગ્મા fi ui સોરી l f1 f0 ભાગ્યા 2f1 f0 f2 h બરાબર. તો l કેટલા મળ્યા આપણને 30. f1 કેટલા હતા આપણા 10 f0 9 નીચે 2f1 એટલે 10 દુ 20 થઈ જાય. f0 9 f2 3 ગુણ્યા 5. ચલો 30 એમને 10 માંથી 9 જાય તો 1 ગુણ્યા 5 એટલે 5
20 માંથી 9 and 3 એટલે ટોટલ 12 જાય તો 8 5 ભાગ્યા 8 કરશું 0.625 એટલે 30 + 0.625 કરીએ તો 30.625 એ આપણું શું થઈ જશે બહુલક ખ્યાલ આવ્યો ચાલો આગળના દાખલા તરફ જઈએ ચલો બેટા દાખલા નંબર 5 આપણને અહીંયા બેટ્સમેનની સંખ્યા અને એમને નોંધાવેલા રન આ પ્રમાણેની માહિતી આપેલી છે આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે બરાબર એઝ ઇટ ઇઝ આપણે દાખલાની શરૂઆત કરીએ સૌથી વધુ આવૃત્તિ આપણે અહીંયા જોવાની સૌથી વધુ આવૃત્તિ કેટલી છે 18 તે આપણું શું થઈ જવાનું f તો આપણો થઈ ગયો f1 બરાબર 18 ચલો એની વર્ગ લંબાઈ એની અધર સીમા કેટલી થાય 4000 તે બહુલક વર્ગની અધર સીમા એ આપણો શું થઈ જશે l એ આપણો થઈ જવાનો 4000 ચલો બહુલક વર્ગની આગળની આવૃત્તિ એટલે આના આગળ હોય એ શું થઈ જશે f0 અને એના પછીની હોય f2 તે f0 બરાબર 4 f2 બરાબર 9 અને વર્ગ લંબાઈ 4000 માંથી 3000 જાય તો 1000 એટલે વર્ગ લંબાઈ થઈ જશે 1000 બરાબર વેલ્યુ મૂકી દઈએ બેટા આમાં શું થાય l બરાબર 4000 વત્તા f1 f0 f1 થવાના 18 માઈનસ f0 એટલે 4 નીચે 2 ગુણ્યા f1 તો 2 ગુણ્યા f1 કેટલા થાય 18 દુ 36 માઈનસ f0 આપણા 4 માઈનસ f2 થઈ જશે 9 ગુણ્યા h કેટલો મળ્યો આપણને 1000 ચલો તો 4000 વત્તા 18 માંથી 4 જાય તો કેટલા રહેશે 14 ગુણ્યા 1000 એટલે 14000 નીચે 9 ને 4 13 36 માંથી 13 જાય તો 3 23 રહેવાના કેટલા રહેવાના 23 14000 ભાગ્યા 23 કરશું તો આપણને મળશે 608.695 આટલા મળવાના બરાબર હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો કેટલો થાય 4608.695 આપણું શું થઈ જવાનું બહુલક બરાબર તો લખી નાખો બેટા તમે દાખલો આગળના દાખલા તરફ જઈએ ચલો બેટા આપણને અહીંયા દાખલા નંબર 6 ના અંદર ગાડીઓની સંખ્યા બરાબર અને સામે આપણને આવૃત્તિ આપેલી છે 0 થી 10 હોય તો આવૃત્તિ થાય 7 10 થી 20 હોય તો 14 20 થી 30 હોય તો 13 30 થી 40 હોય તો 12 40 થી 50 હોય તો 20 50 થી 60 હોય તો 11 60 થી 70 હોય તો 15 70 થી 80 હોય તો 8 ચલો હવે આના માટે આપણે સૌથી વધુ આવૃત્તિ તેમાં સૌથી વધુ આવૃત્તિ કેટલી છે 20 આપણો શું થઈ જવાનો f1 તો આપણે અહીંયા લખી દઈએ 20 બહુલક વર્ગની તો આપણે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ અને એની અધર સીમા કેટલી થાય 40 એટલે l થઈ જવાનો 40 f0 અને આગળની આવૃત્તિ કેટલી થઈ જાય 12 એના પછીની આવૃત્તિ f2 કેટલી થાય 11 અને વર્ગ લંબાઈ h 10 માંથી 0 જાય તો 10 બધી માહિતી આમાં મૂકી દઈએ l બરાબર આપણને કેટલા મળ્યા 40 વત્તા f1 f0 20 12 નીચે 2f1 20 દુ 40 માઈનસ f0 થવાના આપણા 12 f2 થવાના 11 ઇન્ટુ h ચલો 40 વત્તા 20 માંથી 12 જાય તો 8 નીચે 40 11 વત્તા 12 કરો કેટલા થાય 2 ની 3 અને 1 ની 2 એટલે 23 40 માંથી 23 જશે 40 માંથી 23 જાય તો કેટલા રહેવાના 17 ગુણ્યા h આપણો કેટલો મળ્યો 10 તો 40 વત્તા 80 ભાગ્યા 17 આવું થશે બરાબર હવે 80 ભાગ્યા 17 આપણો જવાબ થઈ જશે 44.7 80 ભાગ્યા 17 કરીએ તો 4.7 40 વત્તા 4.7 કરીએ તો 44.7 બીટ આપણો શું થઈ જાય બહુલક બરાબર
ચાલો બહુ સરસ મજાના ઈઝી એક્ઝામ્પલ હતા, બરાબર બેટા? લખી નાખજો. હવે આપણે મળીએ મધ્યસ્થાન.